ધૂળેટીના તહેવાર પહેલા દેશભરમાં પોલીસ સતર્ક બની છે। ધૂળેટીની ઉજવણી અને શુક્રવારની નમાઝ એક સાથે છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અત્યારથી જ તૈયારીઓ કરી રહી છે, જેમાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશમાં પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ। સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો કડક બંદોબસ્ત જોવા મળી રહ્યો છે, તો સંભલ સહિત યુપીમાં મસ્જિદો ઢાંકવામાં આવી છે। તાડપત્રીથી મસ્જિદોને કવર કરવામાં આવી। હોળીનું જુલુસ જ્યાંથી નીકળે છે તે રસ્તાની મસ્જિદો ઢંકાઈ ગઈ છે। હોળીના જુલુસને લઈને નમાઝનો સમય પણ બદલાયો છે। તો ધૂળેટીનો પર્વ અને સાથે સાથે શુક્રવારની નમાઝ બંને એક સાથે છે, જેના કારણે પોલીસ અત્યારથી જ તૈયારી કરી રહી છે, કારણ કે હોળીના દિવસે જુલુસ નીકળતું હોય છે, સાથે બપોરની સાંજની જે નમાઝ પડવાની હોય છે તેનો પણ સમય એ જ હોય છે, જેના કારણે હોળીનું જુલુસ જ્યાંથી નીકળવાનું છે ત્યાં મસ્જિદો ઢાંકી દેવામાં આવી।